કૃષ્ણ। હું દેવકા વિદ્યાપીઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાવલિયા યશવી। તો સ્વાગત છે આપનું શ્રી વ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠ અને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા આયોજિત જ્ઞાન કળશમાં। તો આવો હું તમને તેની મુલાકાત કરાવું। લેટ્સ ગો।
અહીંયા આપણે જોઈ શકીએ બધી પ્રદર્શન સૂચિ આપેલી છે, જેમાં અલગ અલગ ક્લાસ છે, જેમ કે થોમસન, વિક્રમ સારાભાઈ, સુનિતા વિલિયમ્સ, જે બધા વિજ્ઞાનના છે. તેમજ લેંગ્વેજ ક્લાસ છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી વ્યાકરણ બતાડવામાં આવશે. તેના પછીથી એપીજે અબ્દુલ કલામ, એ પણ વિજ્ઞાનનો છે. તેની પછીથી અંધશ્રદ્ધા નિવારણ, જેમાં અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો બતાવવામાં આવશે. આર્ટ એન્ડ ક્રાફ્ટ છે, તેમાં આર્ટ વર્ક બતાવવામાં આવશે. તેમજ આ બધા આર્યભટ્ટ, ડોક્ટર જગદીશચંદ્ર બોઝ, ડોક્ટર સીવી રામન, બધામાં વિજ્ઞાનના પ્રયોગો દર્શાવવામાં આવશે. શ્રી કૃષ્ણ. તો તમે કઈ સ્કૂલમાંથી આવો છો? હોમ ગ્રુપ ઓફ સ્કૂલ. અને અહીંયા જ્ઞાન કળશ માટે આવ્યા છો. આપણે જાણીએ છીએ વિજ્ઞાન એટલે તો કે વ્યવસ્થિત જ્ઞાન. વિજ્ઞાન આપણા જીવનમાં કેટલું જરૂરી છે તે જાણવા માટે હવે આપણે વિજ્ઞાનના પ્રયોગો જોઈશું. તો ચલો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સરસ મજાનું વાક્ય લખેલું છે, સાયન્સ ધ રિયલ મેજિક. અને હવે આપણે પ્રયોગો વિશે જાણીએ. તો શેના વિશે આ પ્રયોગ છે? સમુદ્ર પાણીમાંથી ઓઇલનો નિકાલ. તો જરા સમજાવશો? આ વાળ, માનવના વાળ તે અધ્રુવ્ય હોય છે, ઓઇલ ધ્રુવીય હોય છે. તેમાં માનવના વાળ અધ્રુવ્ય અને ઓઇલ અધ્રુવ્ય છે પ્રક્રિયા થઈ અને માનવના વાળ ઓઇલનો શોષણ કરે છે અને તેમાંથી ઓઇલનો બચાવ કરી શકીએ છીએ અને પાણીનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. ત્યાં એમ દર્શાવેલું છે. અને સમગ્ર જીવનમાં જીવતા સજીવો તેને પણ આપણે તેનું જીવન બચાવી શકીએ છીએ ઓઇલનો નિકાલ કરી. તો આપણને આમાં જાણવા મળ્યું કે આપણે માનવના વાળથી આપણે પાણીનું શુદ્ધિકરણ અને ઓઇલનો બચાવ કરી શકીએ છીએ. તો હવે આપણે આગળ જઈશું. તો હવે તમે પ્રોજેક્ટ વિશે જણાવશો? જય શ્રી કૃષ્ણ. અમારા પ્રોજેક્ટનું નામ છે વાયરલેસ ચાર્જિંગ અને આપણે વાયર વગર પણ ચાર્જિંગ કરી શકીએ છીએ. આ છે અમારો વાયરલેસ ચાર્જિંગનો પ્રોજેક્ટ. તેમાં આ અલગ અલગ પ્રકારના ઉપકરણો લગાડેલા છે, જેમ કે ટ્રાન્ઝિસ્ટર છે, આ અવરોધ છે, આ બેટરી છે જે 9 વોલ્ટની છે. આમાં પ્રેરણ ઉત્પન્ન થાય છે અને આમાં EMF ઉત્પન્ન થાય છે, જેથી આપણે આપણો જે ફોન હોય તેને આપણે વાયર વગર ચાર્જિંગ કરી શકીએ છીએ, જેથી આપણે પ્રયોગ જોઈ શકીએ છીએ. કોઈ પણ ઉપકરણોને તાર વગર આપણે કરી શકીએ છીએ. અહીંયા ફક્ત નાની એવી LED છે. જો આના કરતા મોટા ઉપકરણોનો ઉપયોગ કરવો હોય તો બેટરી 9 વોલ્ટની જગ્યાએ વધારે વોલ્ટની, અથવા તો ટ્રાન્ઝિસ્ટર 2N222 ની જગ્યાએ વધારે અને અવરોધ 27K ની જગ્યાએ 47K નો વાપરી અને મોટા ઉપકરણો પણ વાયર વગર શરૂ કરી શકાય છે. આ મોડેલ કેવી રીતે બનાવવામાં આવ્યું છે? આ અમારા પ્રોજેક્ટનું નામ છે હીટ ડિટેક્ટર. તે છે ને આગને ડિટેક્ટ કરવાના કામ કરે છે. આ તેની વિશે તમે અમારા પ્રોજેક્ટનું નામ છે હીટ ડિટેક્ટર. હીટ ડિટેક્ટર જે જુદી જગ્યાએ આગને અનુલક્ષીને થતા અકસ્માતના રક્ષણ માટે હીટ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આમાં સાધનોમાં આયા સેન્સર, ફોટો ડાયોડ, બઝર અને 9 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં આપણે તેના ઉપયોગ વિશે માહિતી મેળવીએ. આપણે આ પ્રોજેક્ટમાં અગાઉથી થયેલા આગથી એક્સિડન્ટનું નિવારણ તેમજ તેની મદદથી આપણે અગાઉના પગલાં લઈ શકીએ છીએ. આ પ્રયોગમાં આપણે આયર સેન્સરની જગ્યાએ જડિત મોડિફાઈ કરી શકીએ છીએ. આ પ્રયોગ હીટ ડિટેક્ટર આપણે રસોડામાં તેમજ હોસ્પિટલો, વિવિધ ગેમ ઝોનોમાં તેનો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો કે આ ફોટો ડાયોડ છે જે હીટને ડિટેક્ટ કરે અને તેના દ્વારા આ બઝર વાગે છે, જેના દ્વારા આપણે ખબર પડે છે કે અહીંયા આગ લાગી છે, તો આપણે તે દુર્ઘટના સ્થળથી આપણે દૂર થઈ શકીએ છીએ. જોઈ શકો તો હવે તમે તમારા પ્રોજેક્ટ વિશે થોડું જણાવશો? અમારા પ્રોજેક્ટનું નામ દ્રવ્યમાન કેન્દ્ર છે. આ એક સર્કલ છે જેને આપણે કોઈ પણ ફોર્સની મદદ વગર ઉપર ચડાવી શકતા નથી, કારણ કે આનું સેન્ટર ઓફ માસ એના મિડલમાં છે. આ એક છે ચક્કર છે જેના એક બાજુ આપણે વજન લગાડેલ છે, જેના કારણે એનું સેન્ટર ઓફ માસ વચ્ચેથી સાઈડ તરફ વહી જાય છે, જેના તરફથી ઉપરની તરફ ગતિ કરે છે. મારું નામ મકવાણા હેતલ છે. અમારા પ્રોજેક્ટનું નામ ત્રિપોલ મેગ્નેટ છે. આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય જે ચુંબક હોય એમાં 2 ધ્રુવ હોય, N અને S, પરંતુ અમારા પ્રોજેક્ટમાં અમે આ લોખંડના સળિયા વડે ચુંબકને ઘસીને 3 ધ્રુવ બનાવવાના છે, એટલે કે 2 બાજુ N અને વચ્ચે એક H, એટલે આનું નામ ત્રિપોલ મેગ્નેટ છે.
આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે ચુંબક છે બે ધ્રુવ ધરાવે છે, પણ અહીંયા અમે લોખંડના પાતળા તારના ઉપર બંને છેડા પર ચુંબકને ઘસી અને તેમાં ચુંબકત્વ પ્રેરિત કર્યું છે. ચુંબકને હવે આપણે હોકા યંત્રની નજીક લઈ જતા તેનું આકર્ષણ થાય છે. હવે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે સામાન્ય ચુંબક હોય તો તે એના એક છેડાને હોકા યંત્રની નજીક લઈ જતા આકર્ષણ થાય છે, જ્યારે બીજા છેડાને તેની નજીક લઈ જતા તેમાં અપાકર્ષણ થાય છે. પરંતુ આ ત્રિપોલ મેગ્નેટમાં જ્યારે બંને છેડાને હોકા યંત્રની નજીક લઈ જવામાં આવે છે તો બંને છેડા વડે તેનું આકર્ષણ થાય છે. એ જ આપણે બાળકોને સમજાવવાનું છે. આપણે બાળકોને સમજાવી શકીએ છીએ કે આ ચુંબકની મદદથી આપણે કોઈ તારમાં એક જગ્યાએ એકત્રિત કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ. અમારા પ્રયોગનું નામ છે ફેફસાની કેપેસિટી. મારું નામ છે મમતા. મારું નામ દીપાલી. મારું નામ બામણિયા સંગીતા. આ પ્રયોગ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે હવાના દબાણથી આપણા ફેફસાની અંદર કેટલી ક્ષમતા રહેલી છે. તો અમે હવે પ્રયોગ કરી બતાવીએ. આ બોટલમાં તમે જોઈ શકો છો કે અમે લીટર અને ml ના દ્વારા આ બોટલને માર્ક કરેલી છે, અને તમે શ્વાસ કેટલો લ્યો છો હવાના દબાણથી એ તમે આ પાઇપ દ્વારા અંદર છોડશો તો તમને ખબર પડશે કે તમારી ફેફસાની અંદર કેટલી ક્ષમતા રહેલી છે. તો આપણે જાણી શકીએ છીએ કે આ બેનના ફેફસાની કેપેસિટી 1 લીટરની આજુબાજુ જણાય છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ પંડ્યા તમન્ના છે. અમારો આ પ્રોજેક્ટ પ્રકાશના પરાવર્તન અને વક્રીભવન દ્વારા થતું જાદુ છે કે જેના દ્વારા આપણને સાપેક્ષ વક્રીભવનાંક વિશેનો ખ્યાલ પ્રાપ્ત થાય છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે મહેશ દેવલ. સૌપ્રથમ તો વક્રીભવન એટલે શું? વક્રીભવન એટલે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પ્રકાશના કિરણની દિશા બદલાવાની ઘટનાને વક્રીભવન કહે છે. કોઈ બે પદાર્થના વક્રીભવનાંક સમાન હોય તો તેનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 મળે. ઉદાહરણ તરીકે વનસ્પતિ તેલ અને કાચનો વક્રીભવનાંક સમાન હોય, તેથી આપણે આ તેલને આમાં નાખીએ તો અંદરનું બીકર છે એ અદ્રશ્ય થઈ જાય છે. આનો ઉપયોગ વૈજ્ઞાનિક અભિગમના મદદથી પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન સમજાવવા માટે થાય છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે વેલારી વિકૃતિ. આજે અમે આ પ્રોજેક્ટ ગાંધીજીની છડી બનાવી છે, જેના દ્વારા આપણે કચરો સાફ કરી શકીએ, અને આ મુખ્યત્વે ઉચ્ચાલનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આનો ઉપયોગ આપણે ગટરમાં સરળતાથી કચરો વીણવા માટે એનાથી લોખંડના અહીંયા ચુંબક જોડીને લોખંડની ગમે તે વસ્તુ હોય અથવા તો અશુદ્ધિ હોય એને આપણે શું કહેવાય સરળતાથી લઈ શકીએ, અને જીવના જોખમે ગટરમાં ઉતરવું ના પડે એટલા માટે આ પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ સરળતાથી બનાવી શકાય છે. આપણે ઘરે સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે. મારું નામ છે મકવાણા નેતા. આ કેવી રીતે બનાવી શકાય છે તેના વિશે એક પીવીસી ની પાઇપ લેવાની, તેની સાથે લાઇમરને જોડવાના, અને લાઇમરની સાથે બે ચુંબકને જોડવાના, તેથી લોખંડનો ભૂગો પણ સરળતાથી દૂર કરી શકાય છે. અને તેની સાથે સાયકલની બ્રેક જોડી દેવામાં આવે છે, અને લાઇમરને ચુંબકની મદદથી ને કચરો સરળતાથી દૂર કરી શકાય છે. જય શ્રી કૃષ્ણ. મારા પ્રયોગનું નામ છે પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન અને વિચલન કેવી રીતે દર્શાવી શકીએ છીએ તે માટે. ધોરણ 10ના પાઠ્યપુસ્તક મુજબ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન કઈ રીતે થઈ શકે છે તે દર્શાવે છે કે તેનું બહિર્ગોળ લેન્સ દ્વારા આપણે આભાસી અને ચતુ પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. તે પ્રકાશનું પરાવર્તન દર્શાવે છે. બંધ ઓરડામાં અહીંયા ટિંડલ અસર પણ થાય છે. બંધ ઓરડામાં જ્યારે પ્રકાશનું કિરણ આવતું હોય ત્યારે ત્યાં ધૂળના રજકણો દેખાય છે. તેવી જ રીતે અહીંયા ધુમાડો કરવામાં આવે તો લેઝરનો રસ્તો દેખાય છે. આ પ્રયોગ દ્વારા આપણે પ્રકાશનું પરાવર્તન પણ સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ.
જય શ્રી કૃષ્ણ. મારું નામ ગુજરિયા જાગૃતિ છે. અમારા પ્રોજેક્ટનું નામ છે સર્કલ ફાર્મિંગ. મારું નામ ગોહિલ કવિતા છે. અમારો પ્રયોગ છે સર્કલ ફાર્મિંગ. અમારા પ્રયોગમાં છે ને આ ઓછા ઓલા કારણે અમે છે ને આ ફેરવીને આ રણ પ્રદેશમાં કે ગમે એમાં છે ને આપણે છે ને પાણી પાઈ શકીએ અને જલ્દીથી ખેતીનું ઉત્પાદન મેળવીશું. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે વાવડિયા રણ. આપણે આ સર્કલ ફાર્મિંગના પ્રયોગથી આપણે ખેતરમાં ઓછા પાણીની મદદથી ધાબા છત ઉપર કે બીજે કઈ જગ્યાએ જ્યાં પાણી ઓછું જતું હોય ત્યાંથી બનાવી શકે છે. જેમ કે રણ વિસ્તાર હોય, જ્યાં પાણીની અછત હોય, રેતાળ જમીન હોય, એવી જગ્યામાં કે જ્યાં પાણીની ઓછી જ કમી હોય ત્યાં પાઇપ દ્વારા અથવા કોઈ બીજા વાહન દ્વારા આપણે પાણી જ્યાં લાવી શકીએ અને ઓછા પાણીના પ્રયોગથી જેમ કે પાણી જે આવે ને ત્યારે એ ફરશે એટલે આખા ખેતરમાં જાય એક જ ખાલી જગ્યાએથી. બાકી બીજી પદ્ધતિમાં તો ખેતરમાં બહુ બધા ખર્ચો થઈ શકે, આમાં ઓછો ખર્ચો થાય છે. જય શ્રી કૃષ્ણ. હું દેવકા વિદ્યાપીઠમાં ભણતી પરસાલા શિવાની અને હું પટેલ દિયા. આ યંત્રનું નામ છે સોલાર ટ્રેકિંગ સોલાર પ્લેટ, જેમાં ઉર્જાનો પરખ કરવામાં આવે છે, જેમાં પ્રકાશ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં ફેરફાર કરવામાં આવે છે. આપણે સામાન્ય રીતે જે સોલાર પ્લેટ જોઈએ છે એમાં છે ને સામાન્ય રીતે જોઈએ એમાં ઓછી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, કારણ કે એમાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે. એટલા માટે આપણે આ નાનું એવું યંત્ર બનાવવામાં આવે જેમાં સૂર્ય પૂર્વથી પશ્ચિમ ફરશે એવી રીતે આખી સોલાર પ્લેટ ફરશે. એના કારણે આપણે પ્રકાશ ઉર્જા વધુ મેળવી શકશું અને એના કારણે વિદ્યુત ઉર્જા પણ વધુ મેળવી શકાય છે. જેમ કે જેમ પ્રમાણે આ સૂર્ય ઉર્જા જેમ પ્રકાશ પડે છે એવી રીતે આ સોલાર પ્લેટ ફરે છે, એનાથી આપણને વધારે વિદ્યુત ઉર્જાનો ઉત્પન્ન થાય છે. નમસ્તે. હું દેવકા વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું. મારું નામ છે જોગરાણા જલ્પા અને આનું નામ છે પારેખજી. અમારા પ્રયોગનું નામ છે લેઝર સિક્યુરિટી સિસ્ટમ. આ પ્રયોગ પરથી અમે એ સમજાવવા માંગીએ છીએ કે આપણા ઘરમાં જો કોઈ ચોર આવીએ કે તો આપણને કઈ રીતે ખબર પડે, એ રીતનો અમારો આ પ્રયોગ છે. આનો પ્રકાશ જ્યારે આની ઉપર પડશે અને ચોર આનથી આવશે એટલે ભાગશે એટલે આપણને ખબર પડશે કે આપણી ઘરની અંદર ચોર આવે છે. આના ઉપયોગો આપણે ઘણી બધા પ્રકારે કરી શકીએ, જેમ કે ખેતરોમાં કરી શકીએ, ઉદ્યોગોમાં કરી શકીએ, આપણા ઘરમાં કરી શકીએ, બધે કરી શકીએ છીએ. નમસ્તે. શ્રી કૃષ્ણ. મારું નામ પરમાર નિરાલી. મારું નામ વાઘેલા ધ્રુવી. મારું નામ દુધરેજા ખુશી. આ અમારો પ્રયોગ છે ટ્રાઇટેશનનો છે. આ ટ્રાઇટેશનમાં આ ગુલાબી રંગનું દ્રાવણ છે, એમાં ઓક્ઝેલિક એસિડ નાખતા એ રંગવિહીન થઈ જશે. આ રંગવિહીન થઈ ગયું. આમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તેની અંદર ઉમેરતા તે ગુલાબી રંગનું દ્રાવણ બનશે. અને એના ઉપયોગ છે એસિડ બેઝની પરખ માટે, રંગ પરિવહન, આયનોની પરખ માટે. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે જસી ધ્રુવા. મારું નામ સરવૈયા કૃષ્ણ. મારું નામ રાઠોડ પ્રિન્સી. આજે અમે તમને ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ વિશે પ્રયોગ રજૂ કરીશું. આ પ્રયોગ એટલે કે અત્યારે આપણે ઉર્જાની ખૂબ જ જરૂર પડશે અને કોલસાની પણ ખૂબ જ અછત થઈ રહી છે. એટલે આપણે ભવિષ્યમાં પણ કોલસા બધાને મળી રહે એના માટે આપણે અત્યારથી જ એને વ્યવસ્થા કરવી પડે. એટલા માટે આપણે કોલસા ભવિષ્યના લોકોને મળી રહે એટલા માટે અમે આ નાનો એવો પ્રોજેક્ટ લઈને આવે છે એને ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ. એટલે કે જ્યારે આની ઉપર સૂર્યપ્રકાશ પડે છે ત્યારે તે લાઇટ છે એ બંધ થઈ જાય છે, જ્યારે અંધારું હોય છે ત્યારે લાઇટ શરૂ થાય છે કે જેવા ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ. એટલે આ મોડ્યુલ આખું છે ને પ્રકાશ ઉપર આધારિત છે. જ્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે લાઇટ બંધ થઈ જાય અને સૂર્યપ્રકાશ ન પડે ને ત્યારે લાઇટ શરૂ થઈ જાય. અને આપણે આના ઉપરથી કોલસાનો બચાવ કરી શકીએ, વિદ્યુત ઉર્જાનો બચાવ કરી શકીએ. પછી આનો ઉપયોગ એટલે આપણે મેગા સિટી, ગામડા વગેરેમાં પણ લગાડી શકીએ. આપણે કે જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે લાઇટ બંધ હોય છે, જ્યારે આપણે અંધારું કરીએ ત્યારે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ શરૂ થઈ જાય, જેથી સરળતાથી લોકો પસાર થઈ શકે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બાર સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચૌહાણ કોર. અમારો બેડ છે સ્માર્ટ બેડ, જે અર્થક્વિક સેન્સરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. અર્થક્વિક સેન્સર એટલે કે એવું સેન્સર કે જે ભૂકંપને સેન્સ કરી શકે, જે એક બોબ જેવી રચના જે વાહક રિંગ સાથે જોડેલી છે. વાહક રિંગ અને બોબ જ્યારે અથડાશે, જ્યારે એ જોઈન્ટ થશે ત્યારે સર્કિટ પૂર્ણ થશે. અને જે આ બેડ છે તેને મોટર સાથે જોઈન્ટ કરેલો હોય છે. જે મોટર અને આ જ્યારે બોબ અટશે ત્યારે આ સર્કિટ પૂરી થશે અને ઉપરનો બેડ છે એ ફરશે અને માણસ જે સૂતેલો છે બેડ ઉપર તે અંદર જતો રહેશે. અને એનું ઘર પણ પડી જાય તો એની અંદર જીવન જરૂરિયાતની વસ્તુ જાણે કે ખાવાની અને ઓક્સિજનનો ગેસ એ બધું રાખેલું છે. તેથી
તેથી મકાન પડી જાય તો પણ તેને થોડાક દિવસ માટે રહેવાની જીવન જરૂરિયાતની વસ્તુ મળી રહે. થેન્ક યુ. શ્રી કૃષ્ણ. હું છું રાઠોડ હેતલ. હું માખણીયા કોમલ. હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તો કચરાને લીધે દિલ્હીમાં ખૂબ પ્રદૂષણ થઈ રહ્યું છે. તેના માટે આ પ્રયોગ કરવામાં આવે છે, જેમાં આપણે કચરો છે એ પ્લાસ્ટિકના સ્ટેન્ડમાં બાળવામાં આવે છે. તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉષ્મામાં કેટલાક વિકિરણો રહેલા હોય છે જે સોલાર પ્લેટમાં અથડાય છે અને તે ઉષ્માનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે, જેના લીધે LED પ્રકાશિત થાય છે. હવે આ આપણે પ્લાસ્ટિકનો કચરો સળગાવીએ એટલે તેમાંથી જે ધુમાડો ઉત્પન્ન થાય તેને આપણે વાતાવરણમાં સીધો મુક્ત કરી શકતા નથી, કારણ કે તે ધુમાડાને આપણે વાતાવરણમાં મુક્ત કરીએ તો તેના લીધે આપણા શ્વસન સંબંધિત ઘણા રોગો થઈ શકે છે. એના માટે આ લોખંડના સ્ટેન્ડ ઉપર એક સીમની મૂકી અને તેમાંથી આ પાઇપ પસાર કરવામાં આવે છે. આ પાઇપને એર ફિલ્ટરમાં જવા દેવામાં આવે છે અને આ એર ફિલ્ટરમાં આ ધુમાડો હશે એનું શુદ્ધિકરણ થશે. ત્યારબાદ શુદ્ધ ધુમાડાને વાતાવરણમાં મુક્ત કરવામાં આવે છે, જેનાથી આ ધુમાડાથી ઉત્પન્ન થતા રોગોને આપણે અટકાવી શકીએ છીએ અને ઓછા પ્રમાણમાં રોગો થાય છે. એટલે આ પ્રયોગને જોઈએ તો ઘણા ઉપયોગો છે, જેમ કે સોલાર પ્લેટ દ્વારા વિદ્યુત ઉર્જાનું ઉત્પન્ન કરી અને ઘર વપરાશના વિવિધ ઉપકરણોને આપણે શરૂ કરી શકીએ છીએ. ત્યારબાદ આ કચરો સળગાવીએ અને તેમાં જે વધેલો પદાર્થ હોય તેનો આપણે ડામર બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ. અને આ એર ફિલ્ટરમાં જે પટ્ટો હોય એના ઉપર કાર્બન ચોટશે, એટલા માટે આ કાર્બન ચોટેલો હોય ઘન પદાર્થ, એ કાર્બનનો પણ આપણે વિવિધ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ છે લાઈફ સેવિંગ સ્ટીક. મારું નામ છે જાદવ ભગવત. મારું નામ છે મકવાણા કૃપાલી. આ અમે મુખ્યત્વે ખેતી કામે જતા ખેડૂતો અને વૃદ્ધ લોકો માટે બનાવેલી છે. જ્યારે રાત્રિ દરમિયાન ખેડૂતો વાડીએ જાય છે ત્યારે તેઓને રસ્તામાં કેટલાક ઝેરી જીવજંતુઓ જેવા કે સાપ આવે છે અને ક્યારેક સાપ તેઓને કરડી જાય છે અને જેમાંથી ઘણા ખેડૂતોનું મૃત્યુ થાય છે. તેમની સંખ્યામાં ઘટાડો કરવા અને ખેડૂતોનો જીવ બચાવવા માટે અમે આ કૃતિ બનાવેલી છે. આ કૃતિ બનાવવા માટે જરૂરી સાધન સામગ્રી લાઇટ, વાઇબ્રેટર, સ્વિચ, PVC પાઇપ, બેટરી જેવા સાધનનો ઉપયોગ કરીને આ લાઈફ સેવિંગ સ્ટીક બનાવવામાં આવે છે. આ કૃતિનો ઉપયોગ એવી રીતે થાય છે કે જ્યારે સ્વિચ શરૂ કરવામાં છે ત્યારે વાઇબ્રેટર છે એમાંથી વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે અને અમુક પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો નીકળે છે. તે જમીનમાં ફેલાય છે અને સાપ તે ડિટેક્ટ કરી અને ખેડૂતના રસ્તામાંથી જતો રહે છે. અહીંયા LED લાઇટ લગાડેલી છે જેના દ્વારા ખેડૂતના રસ્તામાં પ્રકાશ પડે છે અને ખેડૂત જોઈ શકે છે. અહીંયા અમે 2 પોલાણ રાખેલા છે. તેની અંદર ખેડૂત પોતાની દવા ગોળી અને કોઈ જીવન જરૂરિયાત વસ્તુ વાયર અંદર રાખી શકે છે, ટેસ્ટર અંદર રાખી શકે, દવા રાખી શકે છે. આ ખેડૂતોને પકડવા માટે પણ કમ્ફર્ટેબલ રહે છે. તેનો વજન પણ ઓછો હોય છે અને જ્યારે ખેડૂતો પોતાના ખેતી કામે જતા હોય તો ઘણીવાર લાઠી કે લાકડી લઈ જતા હોય તેની જગ્યાએ આ લઈ જઈ શકે છે. આપણા દેશમાં ખેડૂતો છે એના ઘણી રીતે મૃત્યુ થઈ શકે છે, પણ સાપની દ્વારા કરડવાથી ખેડૂતોના 81,000 થી 1,38,000 જેટલા મૃત્યુ થાય છે. તેની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ચુડાસમા પિલર. અમારો પ્રયોગ છે અલાર્મ ગોગલ્સ. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે અગ્રાવત વૈદેહી. આ અમારો પ્રયોગ અલાર્મ ગોગલ્સ એ IR સેન્સર ઉપર કામ કરે છે. આ એક એવું સેન્સર છે કે જ્યારે આપણી આંખ બંધ થાય તો એને સેન્સ કરી લે છે. એટલે જ્યારે ડ્રાઈવર રાત્રે ડ્રાઇવિંગ કરતો હોય ને તેને ઊંઘ આવે ને એની આંખ 3 સેકન્ડથી વધુ બંધ રહેશે તો આ સેન્સર વાગશે અને તેનાથી તે જાગી જશે અને આનાથી અકસ્માતો અટકાવી શકાય છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે છેલાના ગાયત્રી. જ્યારે ડ્રાઈવર આ ચશ્મા પહેરશે ત્યારે 3 સેકન્ડ કરતા તેની આંખ બંધ રહેશે ત્યારે આવી રીતે આંખ બંધ રહેશે એટલે સાયરન વાગશે. આંખ ખુલ્લી હશે ત્યારે નહીં થાય, પણ 3 સેકન્ડ કરતા વધારે આંખ બંધ રહેશે ત્યારે સાયરન વાગશે અને ડ્રાઈવરને જગાડશે. જય શ્રી કૃષ્ણ. હું નાઘેરા સ્નેહા 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી. પરમાર ભૂમિકા. હું સાખટ મોનાલી. આ એક ઘરગથ્થુ ઉપકરણ છે જે ખેતરોમાં પક્ષીથી રક્ષણ માટેનો છે, કે જેમાં પહેલા ખેડૂતો છે જેને પક્ષીઓએ નુકસાન કરે છે તેના પાકમાં, તેથી પાક ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પરંતુ પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે આ એક અનોખું ઘરગથ્થુ ઉપકરણ લગાવવામાં આવે છે જેના દ્વારા રણકાર ઉત્પન્ન કરે છે, જેથી તે પક્ષીઓ એ ઓછા આવે છે અને તે ઉડી જાય છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ હેમંત. મારું નામ ધુંધરવા આરસી. મારું નામ ગઢિયા હિરલ. અમારો પ્રયોગ રિસાયકલ કંપનીનો છે, જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં થતો કચરોનો ફરીવાર ઉપયોગ કરી શકીએ છીએ.
અંધશ્રદ્ધા કે જેમાં આપણને ઘણા તાંત્રિકો સાધુઓ આપણને ઘણા બધા ટોટકા વગેરે કરીને ડરાવતા હોય છે, પણ તેની પાછળ એક જ રહસ્ય અને એક જ સિદ્ધાંત હોય છે અને તે છે વિજ્ઞાન. તો ચાલો આપણે તે જોઈએ. તમે શેના વિશે આ બધું તૈયાર કર્યું છે? મીણબત્તી ઉપર લખાણ. સૌપ્રથમ ધોળા કાગળ ઉપર મીણબત્તીનું લખાણ કરવાનું અને ત્યારબાદ એની ઉપર કંકુનો છંટકાવ કરવાથી જે મીણબત્તી જે લખેલું હતું એ ઉપસી આવે છે. આવી રીતના તાંત્રિક બાબા કે ધૂતારા આપને શબ્દોના માયાજાળમાં ફસાવી અને આપણી પાસેથી પૈસા લૂંટી શકે છે. આ લોટો છોટવાનો પ્રયોગ છે. આમાં તમને તાંત્રિક બાબા એમ કહે છે કે તમારી ઉપર કોઈ ખરાબ નજર છે કોઈની, તમને આ રીતે આમાં પ્રયોગ કર્યો, જો ખરાબ નજર હશે તો તમારે આવડો આ કરસ છોટી જશે. એટલે પેલા કરસ ને ઘડીકામાં સતત ઓલું કરે પછી આમાં છોટી જાય, આ કરસ ઓછો થઈ જાય છે. કારણ શું છે, આમાં દબાણમાં ઘડીક સતત હલાવવાના કારણે દબાણ 0 થઈ જાય છે. દબાણ 0 થવાના કારણે એમાં સોકા સંકોચ જાય છે. સોકા સંકોચવાના કારણે તે કાચને જકડી રાખે છે. આપણે આપણી શ્રદ્ધા નથી, અંધશ્રદ્ધા. આપણે ઢોંગી બાબા શું કહીએ છીએ કે તમારે આમાં છોટી ગયું છે એટલે તમારે ખરાબ નજર કોકની પડશે, એટલે તમારે આને ક્રિયા કરાવી પડે, વિધિ કરાવી પડશે, એટલે તેના માટે ખર્ચો લાગશે 10 રૂપિયા. તે રીતે લૂંટી જાય છે. આ પોટેશિયમ થાઇનોક્સાઇડ વાળા ચોખા છે, તેને થોડાક હાથમાં નાખવામાં આવે, ત્યારબાદ તેના ઉપર થોડુંક એસિડ નાખવામાં આવે તો તે લાલ કલરમાં પરિવર્તન પામે છે. અમુક તાંત્રિક અઘોરી બાબા એ લોકો આપણને એમ કહે છે કે આ લાલ થઈ જાય તો તમારામાં નજર હોય, પણ એવું કઈ હોતું નથી. અમુક વિજ્ઞાનના સિદ્ધાંતો લાગુ પડે એટલે આ કલર પરિવર્તન થઈ જાય. જય શ્રી કૃષ્ણ. આ છે નાડી અને લીંબુ વાળો પ્રયોગ. આમાં અંધવિશ્વાસને દૂર કરવા માટે આ નાડીને લીંબુમાંથી, લાલ નાડીને લીંબુમાંથી થોડી પસાર કરવામાં આવે છે, ત્યાં કાળા રંગમાં પરિવર્તન થઈ જાય છે. આ નાડી કાળા રંગમાં એવી રીતે પરિવર્તન થઈ જાય કારણ કે લીંબુની અંદર સાઇટ્રિક એસિડ રહેલું હોવાથી તે કાળા રંગમાં પરિવર્તન થઈ જાય છે. અને આમાં આવી રીતે ભુવાઓ તાંત્રિકો આપણને આવી રીતે છેતરે છે અને પૈસા પડાવી લે છે. આવી રીતે ધર્મ વિરુદ્ધનું કોઈ કાંઈ કારણ આમાં દેખાડવામાં આવતું નથી. અને અંધવિશ્વાસને નિવારવા માટે બહાર કાઢવા માટે લોકોને આ પ્રયોગ કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે આપમેળે થતો અવાજ, કે આમાં પોતાની મેળે જ અગ્નિ ઉત્પન્ન થાય છે. એવું એક સાધુ અને કોઈક જે હોય છે એ પોતાને બતાવે છે કે પોતાની અંદર જે તાંત્રિક શક્તિ છે એનાથી જે હવન ઉત્પન્ન કરે છે. તો હું તમને બતાવું. આ જો તમે જોઈ શકો છો કે પાણી નાખતા આગ ઉત્પન્ન થઈ શકે છે. તો આવી રીતે પોતાની અંદર એમ કે શક્તિ છે એ રીતે કે આમાં બે છે કે પોટેશિયમ પરમેંગનેટ હોય અને ગ્લિસરીન હોય, અને સંયોજન એ બેમાં પાણી ઉમેરતા એની અંદર આગ ઉત્પન્ન થશે. હમણાં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો પ્રોજેક્ટ છે નારિયેળમાં આગ લાગવી. કેટલાક લોકો એમ કહે છે કે નારિયેળમાં આગ લાગે છે જેથી ઘરમાં કંકાસ અને અંધશ્રદ્ધા છે. વાસ્તવમાં નારિયેળમાં આગ સોડિયમ એ પાણી સાથે પ્રક્રિયા કરે છે જેથી નારિયેળમાં આગ લાગે છે. તમે જોઈ શકો છો સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરી અને ધડાકા સાથે સળગે છે જેથી આગ લાગે છે. વાસ્તવમાં તેમાં કોઈ અંધશ્રદ્ધા નથી. કેટલાક લોકો ઢોંગી લોકો જે સામાન્ય લોકોને પૈસા પડાવી લે છે. જય શ્રી કૃષ્ણ. અમારો પ્રોજેક્ટ છે હાથમાંથી લોહી કાઢો. કેટલાક ઢોંગ કે તાંત્રિક બાબાઓને હાથમાંથી લોહી કાઢીને કહે છે તમારા ઘરમાં કોઈ ભૂત પ્રેત કે આત્મા છે. મેં તેની પાછળ રસાયણ વિજ્ઞાન નાખેલું. બે કેમિકલ હોય છે, તે પોટેશિયમ થાયોસાયનેટ અને ફેરિક ક્લોરાઇડ, એ બેની પ્રક્રિયા થાય ને હાથમાંથી લોહી નીકળે છે. પહેલા હાથમાં પોટેશિયમ થાયોસાયનેટ લગાડેલો છે અને ઉપર ફેરિક ક્લોરાઇડ નાખવામાં આવે છે અને હાથમાંથી લોહી નીકળે છે. આ રીતે તાંત્રિક કે કોઈ ઢોંગી બાબા તમારા પાસેથી પૈસા પડાવે છે, તમને છેતરે છે. બોલો
જય શ્રી કૃષ્ણ. આ પ્રયોગ છે આપણે NaOH ને ફિનોક્સિલિન નું દ્રાવણ છે. ફિનોક્સિલિન નું દ્રાવણ છે અહીંયા છે હાથમાં. ફિનોક્સિલિન સૂચક છે. સૂચક જો આની ઉપર છંટકાવ કરવામાં આવે તો બહાર બતાડે છે. કોઈ બાબા આપણને ક્ષેત્રમાં પ્રયાસ કરતા હોય કે હું તમારા છોકરો ફેલ થાય છે તો હું તમને એટલા પૈસા આપીશ તો હું તમને જોણ કરી દઉં. હકીકત જોણ વધુ નથી. આની પાછળ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. કોઈ બાબાનો સિદ્ધાંત કોઈ લાગુ નથી પડતો આની પાછળ. તો હવે આપણે મુલાકાત લઈએ ધ વર્લ્ડ ઓફ ક્રિએટિવિટી એટલે કે આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમની. તો ચાલો. તો આ તમે જોઈ શકો છો અહીંયા આ પેન્ટિંગ કરેલી છે. અહીંયા વિવિધ પ્રકારની બધી પેન્ટિંગ, કલરફુલ પેન્ટિંગ છે. આ સાઈડ આપણે જોઈ શકીએ છીએ કે આ સ્મોલ દેવકા વિદ્યાપીઠ આપણી. પછી આગળ અહીંયા ભાઈશ્રીના બર્થડે કાર્ડ લગાવેલા છે. આ સરસ મજાનું ઉપર ડેકોરેશન કરેલું છે. પછી આ આપણે જોઈ શકીએ છીએ આ હોમ હવનનું બધું બનાવેલું છે. અહીંયા આગળ સૂર્યમંડળ છે. ત્યારબાદ અહીંયા આ તિરંગાની બધી થીમ રાખેલી છે. આ આપણા ભાઈશ્રીનું બર્થડે કાર્ડ છે, તમે જોઈ શકો છો. આગળ આપણે જઈએ તો આ છે ચંદ્રયાન. ત્યારબાદ અહીંયા પેરિસનો ટાવર બનાવેલો છે. ત્યારબાદ આ વિવિધ કલામાં સંગીતના વાદ્યો બધા છે. આગળ આપણે જઈએ તો આ વોચ બનાવેલી છે કંઈક ઇનોવેટિવ રીતે. ત્યારબાદ અહીંયા આપણે જો આ સરસ મજાનું ઘર બનાવેલું છે. અહીંયા પણ તિરંગાનું બધું આપેલું છે અહીંયા. અને આ ઉપર તમે જોઈ શકો છો અનાજની મદદથી બધી પ્રવૃત્તિ કરેલી છે અને સરસ બધું લગાવેલું છે. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ગિટાર વગેરે બનાવેલું છે. અને અહીંયા વિવિધ પ્રકારની પેન્ટિંગ, આ ફેબ્રિક વર્ક કરેલું છે. અને અહીંયા ઘણું બધું એવું છે. આ પાછી દેવકા વિદ્યાપીઠની ડ્રોઈંગ અહીંયા છે. આ પેન્સિલ વર્ક કરેલું છે બધું, જે એકદમ એટ્રેક્ટિવ લાગે છે. અને આ છે અમારો આર્ટ એન્ડ ક્રાફ્ટ રૂમ, જે ખૂબ જ સરસ રીતે શણગારેલો છે. હવે આપણે ગણિત વિશે ઘણું બધું જે પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ બનાવ્યા છે તે જોઈએ. તો જેને નામ આપેલું છે આર્યભટ્ટ. ગણિતનો ક્લાસ છે એટલે. તો ચાલો, અહીં આપણે જોઈ શકીએ છીએ ગણિતને લગતા ઘણા બધા નિશાન છે. અને અહીંયા સરસ મજાનું બધું ગણિતને લગતું જ કરવામાં આવ્યું છે. તો આપણે જોઈએ. જય શ્રી કૃષ્ણ. આ કૃતિનું નામ છે ગાણિતિક કોયડાઓ. અને આમાં આપણે ઉપર પ્રશ્ન આપેલા છે અને આપણે આમાં જવાબ આપવાનો રહેશે. અને જવાબ સોલ્વ ન થાય તો આની અંદર જવાબ આપેલા રહેશે. જય શ્રી કૃષ્ણ. અમારું કૃતિ નામ છે ફ્યુઝ બળ. આની દ્વારા વિદ્યાર્થીઓને જ્ઞાન પૂરું પાડતા સૂત્ર પાકા થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. અમારી સ્કૂલનું નામ છે દેવકા વિદ્યાપીઠ. અમારા પ્રોજેક્ટનું નામ છે ગુણાકાર મશીન. આને દ્વારા બાળકો સરળતાથી ગુણાકાર શીખી શકે છે. જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ છે ભાંગાકારનું મશીન. આના દ્વારા બાળકો રમત ગમત સાથે અને સરળતાથી ભાંગાકાર શીખી શકે છે. તમે શું બનાવ્યું છે? અમારી કૃતિનું નામ છે ઘરનું મોડેલ. આના દ્વારા બાળકો સરળતાથી ઘર શીખી શકે છે. અને વ્યાપારિક ઉપયોગો આ પ્રમાણે છે. ઘરના સમીકરણનું સરળતાથી સમાધાન મેળવી શકાય તથા વાસ્તવિક દુનિયાની મૂંઝવણ તથા મુશ્કેલીઓ દૂર કરી શકાય. અમારા માર્ગદર્શક શિક્ષકનું નામ છે કોમલબેન ઓઝા તથા મયુરભાઈ કવા. તમે શું બનાવ્યું છે ગણિત વિશે? જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ છે મેથ્સ પાર્ક. આ કૃતિ દ્વારા નાના બાળકોને સરળતાથી વર્ગો, આકારો અને તેના સૂત્ર અને સમાંતર રેખા અને ક્ષિતિજ રેખા સરળતાથી શીખવાડી શકે છે. જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ છે વર્ગ, જેમાં આપણે નાના બાળકોને સરળતાથી શીખવી શકીએ છીએ. જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ ફિબોનાકી શ્રેણી છે, જેનો મુખ્ય સિદ્ધાંત ગોલ્ડન રેશિયો છે. ગોલ્ડન રેશિયો કેવી રીતે યુઝ થાય છે તો કે ગોલ્ડન રેશિયો આપણા ફેસ પર સ્કેનિંગ કરીને સ્પાઇરલ રચના જોવા મળે તેને ગોલ્ડન રેશિયો કહે છે. તમે શું બનાવ્યું છે? જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ છે સારણીઓ દ્વારા સંખ્યાની ઓળખ. અમે તમને તમારી ધારેલી સંખ્યા તમને પૂછ્યા વગર જણાવી શકીએ કે તમારી ધારેલી સંખ્યા શું છે. જય શ્રી કૃષ્ણ. તમારી સામે ગાણિતિક મોડેલ રાખેલું છે, તેનું નામ છે સંખ્યા સાથે રમત. તમને તમારી ધારેલી ક્રમિક સંખ્યાને સરળતાથી ભાગાકાર કરતા શીખવાડીશું. જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિ પર્વતની ઊંચાઈ માપવા માટે વપરાય છે. જે ખૂણાઓની મદદથી પર્વતની ઊંચાઈ માપી શકાય.
તમે શું બનાવ્યું છે? જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ છે 1 થી 100 ઘડિયાની શોર્ટકટ ટ્રીક અને કોયડા ઉકેલ. આ કૃતિ દ્વારા બાળકો ગણિત પ્રત્યે રસ કેળવે છે અને તેની તાર્કિક ક્ષમતામાં વધારો થાય છે. આનાથી બાળકો રમત સાથે જ્ઞાન મેળવવાની પદ્ધતિમાં બાળકોને ઉત્સાહ આવે છે. તમે કઈ કૃતિ બનાવી છે? અમારી કૃતિનું નામ છે સંખ્યા અને ઓળખ. આના દ્વારા વિદ્યાર્થી સંખ્યાને ઓળખી શકે છે. જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ સંખ્યા સાથે રમત છે. આ કૃતિ દ્વારા આપણે બાળકોને સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકારના દાખલા સરળતાથી શીખવી શકીએ છીએ. તમે શું બનાવ્યું છે? જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ ત્રિકોણના પ્રકારો છે. આ કૃતિ દ્વારા બાળકો સરળતાથી ત્રિકોણના ખૂણાઓ મેળવી શકે છે અને વિવિધ ત્રિકોણની યાદી મેળવી શકે છે. તમારી કૃતિ વિશે જણાવશો જરા? હા, જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ છે 3700 જાદુ. તેમાં 1 થી 9 સુધીની સંખ્યામાંથી તમે કોઈ પણ એક સંખ્યા 3 વાર ધારવાની અને તે ત્રણેય સમાન ધારવાની. જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ છે નફો અને ખોટ, જેમાં આપણે દુકાનદાર, ફૂલવાળા, શાકભાજી, દૂધની ડેરીથી લઈ અન્ય દુકાન સુધીમાં આપણને ફાયદો થાય છે તો કોઈ વાર નુકસાન થાય છે. તો આપણે આ મોડલ દ્વારા ફાયદો અને નુકસાન જાણીશું. તમે તમારી કૃતિ વિશે જણાવશો? જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ મેથ એંગલ્સ ઓફ લાઈફ છે. આ કૃતિનો હેતુ ભૂમિતિના આકારોની. જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ મેથ એંગલ્સ ઓફ લાઈફ છે. આ કૃતિનો હેતુ ભૂમિતિના આકારોની સમજ છે અને આનો સિદ્ધાંત બાળકોને. જય શ્રી કૃષ્ણ. અમારી કૃતિનું નામ મેથ એંગલ્સ ઓફ લાઈફ છે અને આ કૃતિનો હેતુ ભૂમિતિના આકારોની સમજ છે અને આનો સિદ્ધાંત બાળકોને ખૂણાઓને ઘરની વસ્તુઓ દ્વારા સમજી શકે. જય શ્રી
એવી તમારી લોકોની મહેનત બિરદાવવા લાયક છે અને ખૂબ સારું એવું વિદ્યાર્થીઓને શીખવા મળે, જાણવા મળે, નવું ઇનોવેશન, નવા નવા પ્રયોગો અને નવી નવી બાબતો જે બાળકોને ઘણી બધી ઉપયોગી છે અને આમાંથી બાળકોને ઘણી બધી પ્રેરણા મળશે એવો ચોક્કસ વિશ્વાસ મૂકે છે. તો આપણે જોયું કે કેવી રીતે બધા વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ બનાવ્યા છે, કેવી રીતે તે લોકોએ એક્સપ્લેન કર્યા. તે લોકોએ ઘણા બધા વિવિધ આકર્ષક પ્રોજેક્ટ બનાવેલા હતા, જેમ કે વિજ્ઞાનમાં આપણે ઘણું બધું વર્કિંગ મોડેલ અને ઘણા બધા સિદ્ધાંતો કાર્ય કરતા મોડેલ જોયા, ગણિતના વિશેષ કોયડાઓ જોયા, ત્યારબાદ અંધશ્રદ્ધા નિવારણ, કલા વિશે ઘણું બધું આપણે જોયું, કેવી રીતે વિદ્યાર્થીઓએ કાગળ કે વગેરે વસ્તુઓમાંથી પોતાની કૃતિઓ બનાવેલી હતી, અંધશ્રદ્ધા નિવારણ, ભાષા વિશે આપણે ઘણું બધું જોયું. આ હોપ તમને બધાને આમાં મજા આવી હશે. જય શ્રી કૃષ્ણ. આદિકવિ છે અને મીરાબાઈ છે, એમને પણ સરસ મજાની પદ રચનાઓ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરેલું છે. આપણે જોઈએ કે નરસિંહ મહેતા છે, અખિલ બ્રહ્માંડમાં એક શ્રીહરિ જીવે અનંત ભાષ છે. આ શબ્દ આપણી જીવ ઉપર આવે ને એટલે આપણે નરસિંહ મહેતા ઓટોમેટિક યાદ આવે કે આખા બ્રહ્માંડનું જે સર્જનહાર છે, પરમ તત્વ છે, એ એકતાનો જે સંદેશો છે એ નરસિંહ મહેતાના પદના માધ્યમથી આપણને બધી ખબર પડે. આ ઇંગ્લિશ અને ગુજરાતી માટે તમે કયા પ્રોજેક્ટો બનાવ્યા? ગુજરાતીની અંદર આપણે જોઈએ કે વિભક્તિ છે એ સરસ રીતે બાળકો આસાનીથી મોડલ દ્વારા સમજી શકે, સર્વનામ સમજી શકે, નામ સમજી શકે, સંજ્ઞાઓ સરસ રીતે સમજી શકે, લિંગ છે એ સરસ રીતે સમજી શકે, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ છે એ પણ બાળક છે સરળતાથી સમજી શકે. એના માટે સરસ મજાનો મોડલ અહીંયા અમારા બાળકોએ તૈયાર કરેલા છે. જય શ્રી કૃષ્ણ. જયેશભાઈ, કોમલભાઈ, મોહનભાઈ, તમે આ આખો મેથ્સનો ક્લાસ તૈયાર કર્યો છે, કેટલા પ્રોજેક્ટ બનાવ્યો છે બાળકોએ? બાળકોએ ઓપન સાયન્સ પ્રોજેક્ટ બનાવેલા છે, મેથ્સમાં આ ગણિતમાં ઓપન સાયન્સ. એવા કયા પ્રોજેક્ટ છે કે જે ભણવામાં સરળતા રહે, એવા કયા પ્રોજેક્ટ છે? ઓપન સાયન્સમાંથી આમ જોઈએ તો ઘણા બધા એવા પ્રયોગો છે કે જે સરળતાથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય અને વ્યવહારિક ઉપયોગિતાવાળા પણ ઘણા બધા સમથિંગ ઓપન સાયન્સમાંથી 30-40 એવા પ્રયોગો છે કે જે વ્યવહારિક ઉપયોગોમાં લઈ શકાય અને સરળતા ગણિતના સરળ બનાવી શકાય. બધા જે નિયમો છે એને સરળતાથી સમજાવી શકાય. મને એવું લાગે છે કે આ જે આટલા બધા પ્રોજેક્ટ ગણિતના બનાવ્યા છે તો ત્યાર પછી એ લોકોને વધારે ગણિતમાં સમજ પડશે, આ પ્રોજેક્ટ દ્વારા વધારે સહેલું લાગશે એ જે ટોપિક તમે લીધા છે એવું લાગે છે તમને? એમના અભ્યાસક્રમ પહેલાં તો એમના અભ્યાસક્રમમાં બહુ મદદ પડશે અને બીજી વાત જે જોવે છે એને પણ ફાયદો થશે અને જે બનાવ્યું છે ને એને પણ બહુ ફાયદો થશે કે ભાઈ વધારે એનો જે છે ભણવાનું એ વધારે પાવરફુલ કરી શકશે. આજે દેવકા વિદ્યાપીઠ શાળામાં જે જ્ઞાન કળશ પ્રદર્શનનું જે આયોજન થયેલું છે તો મેં આજ સવારથી મુલાકાત લીધેલી છે. તો તેમાં વિદ્યાર્થીઓનો છે ખૂબ જ ઉત્સાહ જોવા મળેલો છે અને અલગ અલગ વિષયોમાં જેમ કે ગણિત છે, વિજ્ઞાન છે અને સાથે સાથે અંધશ્રદ્ધા નિવારણ આવ અલગ જ ટૉપિક ઉપર મને જાણવા જોવા મળેલું છે. તો આ માટે છે મને એક પ્રશ્ન થાય છે કે આટલા બધા વિદ્યાર્થીઓ મેં જોયેલા છે, આમાં તમને પહેલાં તો કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને કેટલો સમય લાગેલો છે? એ ખૂબ સરસ આયોજન હતું. આની પાછળ છે કેટલો સમય અને કેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયેલા છે? એવું છે પાછળ કે આપણે ત્યાં 90% હોસ્ટેલના સ્ટુડન્ટ છે, એટલે અમે છેલ્લા 10 દિવસથી સવારે બાળકો સ્કૂલે આવે ત્યાર પછી એક્સ્ટ્રા ક્લાસ ભરે અને સાંજે 5 વાગ્યા પછી પ્રોજેક્ટ બનાવવાની તૈયારી કરે. અને હોસ્ટેલવાળા બાળકો છે એટલે અમે લોકોએ બધું રો મટીરિયલ ને બધું સામગ્રી અમે એમને પ્રોવાઈડ કરી છે અને શિક્ષકોએ ગાઈડન્સ આપ્યું છે અને ટોટલ 850 બાળકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે. એટલે આ જ્ઞાન કળશ પ્રદર્શન રાખવાનો હેતુ એ જ છે કે દરેક બાળક એમાં ભાગ લઈ શકે. અમારા બાળકો જે સ્કૂલના ટોટલી 850 છે એ બધાએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે. પોતાને એમ સમજે કે હું વૈજ્ઞાનિક છું. અને 11-12 જે કોમર્સ અને આર્ટ્સ છે એ લોકોને સાયન્સમાં રસ હમણાં ઓછું બની શકે એટલા માટે અમે લેંગ્વેજના ક્લાસનું આયોજન કર્યું છે. અને વિદ્યાર્થીઓ થોડા વિજ્ઞાનની નજીક જાય અને અંધશ્રદ્ધાથી દૂર જાય એના માટે અમે અંધશ્રદ્ધા નિવારણનો એક વર્ગ પણ તૈયાર કર્યો છે. અને અમુક અંશે અમે સફળ બી રહ્યા છે કે
એમાં વધારે ધસારો રહ્યો છે બાળકોનો? ના, એ તો આજે જોયું આપણે, ખૂબ સુંદર આયોજન છે. અને વધુ તો આમ જોવા જઈએ તો અંદાજે કેટલાક ક્લાસરૂમ તમે તૈયાર કરેલા અમે છે? 17 ક્લાસરૂમ તૈયાર કર્યા છે. એટલે બધા બાળક, એક તો એ લોકોનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય, લીડરશીપ ખીલે, અને એ લોકોનામાં જે આમાંથી આ બાળકમાંથી પ્રતિભાશાળી બાળક ઓળખી શકીએ અમે. આવી કોઈ પ્રવૃત્તિઓ થાય, શિક્ષક વર્ગમાં તો પ્રવૃત્તિઓ રોજ વર્ગમાં તો એજ્યુકેશન અપાય જ છે, પણ આ વર્ગની બહાર પ્રવૃત્તિઓ કરવાથી એવા એ લોકોની પ્રતિભા ઓળખી શકાય અને પ્રતિભાશાળી બાળક આમાંથી અમને ઓળખી શકાય. એ લોકોનામાં લીડરશીપ ખુલે, તર્ક શક્તિ વધે. આ બધા હેતુસર અમે આ દેવકા વિદ્યાપીઠમાં આ 2 દિવસનું અમે 30 તારીખ અને 1 તારીખ એ 2 દિવસનું અમે આયોજન કર્યું છે. ખૂબ સરસ અને સુંદર આયોજન હતું અને મેં મારા અંદાજ પ્રમાણે ખૂબ સફળ રહેલું છે. એક અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ, સાથે સાથે શિક્ષક મિત્રો, આચાર્યો બધાને જોતે એવું લાગ્યું અને વિદ્યાર્થીઓ પણ એટલા જ પ્રોત્સાહિત થતા હતા. ખૂબ બધા સંખ્યામાં બધાએ ભાગ લીધેલો છે અને જોવાવાળાને પણ ખૂબ મજા આવે છે. અગેન ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સરસ મજાનું આયોજન કરેલું છે.